ઓમ તત્સત. રાધે કૃષ્ણ, રાધે શ્યામ. પુસ્તકનું નામ છે તત્વ રસ ભાગ 2 માં રેકોર્ડિંગ ક્રમાંક 75. રાધે શ્યામજીના મુખે બોલાયેલી વાણીના ઉતારા પરથી તારીખ 21/11/1991 ગુરુવાર સાંજના સત્સંગમાં રાધેશ્યામજી કહે વાતો કરો અને વળી કહે છે કાંતિભાઈ અજાબ્યા નાગરોથી પણ હોશિયાર છે, વિદ્વાન છે. તેમના ધર્મપત્ની તો કહે છે તમે આસન ઉપર રહો. આગળ રાધેશ્યામજી કહે છે કે મહેતાજીમાં કેટલી શક્તિ હતી. શ્રી કૃષ્ણ ભક્તિના કેવા પદ ગાયા કે શિવ ભક્તિની ઉપાસનાના વખતમાં કૃષ્ણ ભક્તિનો મહિમા વધાર્યો. સેવો તો સદગુરુ સેવજો. આગળ રાધેશ્યામજી કહે નરસિંહ મહેતાજી જેવી શક્તિ મારામાં નથી. તેઓ બહુ જ દયાળુ હતા, દીન દુખી ઉપર દયા રાખતા. આગળ રાધેશ્યામજી કહે છે રાતે માંદો સવારે માંદો, ભજન ટાણે કેટલી શક્તિ આવી જાય છે ને પછી કેમ ચાલી જાય છે ઈ ખબર પડતી નથી. આગળ રાધેશ્યામજી કહે છે હવે ભજન શરૂ કરો. ધૂન ચાલુ કરી હવે રાધેશ્યામજીએ બજરની વાટકી અને દાંતણ હાથ ધર્યા છે, પણ ધ્યાન ભજનમાં જ છે. પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન પદ નંબર 11 ગાવાનું કહે છે. વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા, મર્મ જાણ્યો ત્યારે પરમ ભાંગ્યો. રાધિકા કૃષ્ણ ભજ સચ્ચિદાનંદને, ધર્મ તેથી નથી કાંઈ આઘો. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે ધર્મ અનુસાર નિષ્કામ કર્મ થતા એટલે દીન દુખી પર દયાવાળું પરમાર્થી જીવન જીવતા 33 વર્ષની ઉંમરમાં મારા બધા વર્ણ ધર્મ ભગવાને છોડાવી દીધા. નરસિંહ મહેતાની ભક્તિ બરોબર આપી. અત્યારે તો 80 વર્ષની ઉંમરે પણ યાત્રા, કર્મકાંડ, સંધ્યા આદિને બધા પકડી રાખે છે, પાણીના છાંટા ઉડાડ્યા કરે છે. આગળ રાધેશ્યામજી કહે છે બ્રાહ્મણોએ ખોટી વિધિઓ બતાવી ગરીબોને ભરમાવ્યા છે. બ્રાહ્મણોનું માનવું જ નહીં, નરસિંહ મહેતાને માનો. વળી રાધેશ્યામજી કહે છે દિલસુખરાયનું કુટુંબ સારું છે, કર્મકાંડ માનતા જ નથી. ઉંમર થયે બધું કર્મકાંડ છોડી પ્રભુ ભજન કરવું જોઈએ. મને બચપણથી જ જ્ઞાન હતું કે હું દેહ નથી. ગીતા અધ્યાય 2 શ્લોક 11-30. સંસારી કર્મની મધલાળ છોડી પ્રભુ ભજન કરો. જો ભગવાનને ભજવા જ હોય તો શાસ્ત્રની વાત મૂકી દેવી જોઈએ. ભજનમાં ચોખ્ખી વાત લખી છે,
વર્ણના ધર્મને કર્મ કરવા ટળ્યા. ભજનમાં દેહ ગેહ ને જગત એ ત્રણની મમતા બાધક છે. કાંતિભાઈ અજાબ્યા પ્રશ્ન પૂછતા કહે, કર્મની ઘરડ પડી ગઈ હોય, પકડ થઈ ગઈ હોય તેનું શું? રાધેશ્યામજી જવાબ આપતા કહે છે, કર્મની પકડ મૂકી જ દેવી જોઈએ. કાંતિભાઈ પ્રશ્ન કરતા કહે, સત્સંગી છીએ તોય છૂટતી નથી. રાધેશ્યામજી કહે, ઈ તમારું અજ્ઞાન છે. કાંતિભાઈ પ્રશ્ન પૂછતા કહે, સંધ્યા ઉપાસનામાં ભગવાનનું ધ્યાન ન થાય? રાધેશ્યામજી કહે, પણ અર્ઘ્યના છાંટા શું કામ ઉડાડવા? તમો આટલો સત્સંગ કરો છો તો પણ? કાંતિભાઈ પ્રશ્ન કરતા કહે, કર્મ ભગવાન લક્ષી હોય તો? રાધેશ્યામજી જવાબ આપતા કહે, તો પણ નડે. પરોપકારના કર્મ કરો અને ભગવદ ભજન કરો, બસ. આ નીલકંઠ એક કૃષ્ણ કીર્તન જ કરે છે અને બહાર ગામ પણ તેમ જ કરે છે. અવસ્થા થઈ છે તો પણ. હલો કહેતા રાધેશ્યામજી કહે, પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 26 બોલો. ધ્યાન ધર ધ્યાન ધર નંદના કુંવરનું, જે થકી અખિલ આનંદ પામે. મોરના પીછનો મુગટ મસ્તક ધરે, શ્રવણ મકરાકૃતિ કુંડળ લડકે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, એકલા મોરના પીછનો નહીં પણ સોનાનો મુગટ, તેમાં થોડા થોડા મોરના પીછા ખોસ્યા હોય. આગળ રાધેશ્યામજી કહે છે, જે સંસારથી તારે તે સદગુરુ, માત્ર કંઠી બાંધે વૈષ્ણવ ન કહેવાય. નરસિંહ મહેતા તો ત્યાગી ને વૈષ્ણવ હતા, તેને જ સદગુરુ કહેવાય. હવેલી સંપ્રદાયના હરિરાયે નરસિંહ મહેતાનો મહિમા ગાયો છે, પણ હવેલીવાળા માનતા નથી. આગળ રાધેશ્યામજી કહે છે, સંસારીએ શ્રી શિવજી, માતાજી, ગણપતિ વગેરેને માનવા જોઈએ, પણ હવેલીવાળા અભિમાન રાખી બધાની અવગણના કરે છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2, પદ નંબર 118. હરિવેણવાય છે રે હો વનમાં, સ્થિર થયું ચિત્ત સુરની લયમાં. ચાંદની ચમકે રે હો તનમાં, ચંદ્ર જુઓ ખીલી રહ્યો છે ગગનમાં. સ્થિર થયો શું રસની લયમાં. ચાંદની ચમકે રે હો તનમાં, ગોપી દોડે રાસ લગનમાં. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પ્રેમ ભક્તિ
ભક્તિવાળાને ચાંદની પણ વિરહમાં બાળે. જેને પ્રેમ ભક્તિ લાગી હોય તેને જ ખબર પડે. આગળ તારીખ 24/11/1991 પૂનમ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 116. મનમોહન બાંસી બજાવે રે, હે મુરલી મેં રાધે રાધે ગાવે રે. મનમોહન બાંસી બજાવે રે, થંભે જલચર ખેચર ભૂચર જળ में चेतन आवे रे. मन मोहन बांसी बजावे रे. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ખેચર એટલે આકાશમાં ઉડતા પક્ષી સ્થિર થઈ જાય. આગળ રાધેશ્યામજી કહે, એક એક ગોપીના નામ જ લઈને. બીજા ભાગમાં પાના 68 ઉપર છે, ઈ ગાવ. વનરાવનમાં જમના ને તીરે, મોહન બાંસી બજાવે જો. એક એક ગોપીના નામ જ લઈને, વાલોજી વેણમાં બોલાવે જો. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ત્યારે જમનાજીનું વન ને હવા એટલા સુંદર હતા, પણ અત્યારે માણસો પ્રપંચી થયા છે ને બધું બગાડ્યું છે. તો એ ભાવ થાય છે, નહીં તો આ ભજનો ક્યાંથી લખાત. આગળ, સેથામાં કોઈએ કાજળ સાર્યા, આડ સિંદૂરની કીધી જો. આ કડી ગવાતા સેથામાં કાજળ પૂર્યું સિંદૂરને બદલે એમ કહી રાધેશ્યામજી હસે છે. આગળ, મુજને રંગમાં જાતા રોકી, ના હોલિયો ન ઠારો જો. આ કડી ગવાતા રાધેશ્યામજી હસે છે ને કહે છે કે સંસારી અહંકાર રૂપી પતિ. આગળ નોંધ છે, રાધેશ્યામજી આજે પ્રેમ મસ્તીમાં છે. પૂનમ છે ને, શા માટે ન હોય. આગળ રાધેશ્યામજી કહે, હવે 71મું પાનું જોને. શ્રી હર્ષિતભાઈ વસાવડા કહે, મોહન બંસી બજાવે છે, મન મારું લુભાવે છે. રાધેશ્યામજી કહે, બસ ઈ ગાવ. મોહન બંસી બજાવે છે, મન મારું લુભાવે છે. હા, મોહન બંસી બજાવે છે, લોક લાજ છોડી ચલ વૃંદાવન, રસિક રાસ રચાવે છે. હા, મોહન બંસી બજાવે છે. આ પદ પૂર્ણ થતા
રાધેશ્યામજી કહે છે લોકલાજ છોડી એટલે લોકલાજનો ભય છોડ્યો. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 2 પદ નંબર 113. મોરલી રે મનમોહન બજાવે શ્રી જમુનાજીને તીરે રે હાલો જોવાને જાયે નટવર છેલ છબીલા રે હાલો જોવાને જાયે. આ પદ પૂર્ણ થતા શ્રી કાંતિભાઈ અજાબિયા કહે ભજનોની જમાવટ થઈ એટલે રાધેશ્યામજીની તબિયત વધારે સારી થઈ ગઈ. આગળ તારીખ 25/11/1991 શુક્રવાર સવારના 10:30 વાગ્યા છે. રાધેશ્યામજી આનંદમાં છે. શ્રી હિમાંશુભાઈ છાયા ભજનો ગાય છે. રાધેશ્યામજી કહે 1939ની સાલમાં નાગરવાડામાં મોટા હોલમાં 8-10 નાગરો ધૂન કરતા અને એટલો ભાવ ઉભરાતો કે શ્રી કનૈયાની છબીમાં રંગો બદલાતા. ત્યારે મને આંખો હતી ને હું જોતો. હવે મને આંખો નથી અને એવી ધૂન પણ થતી નથી. આગળ શ્રી દિલીપ કુમાર રોયના શિષ્યા ઇન્દિરા દેવીનું ભજન શ્રી હિમાંશુભાઈ છાયાએ બોલી લીધા બાદ રાધેશ્યામજીએ પૂછ્યું આ મીરાનું ભજન છે? શ્રી હિમાંશુભાઈ છાયા કહે આ ઇન્દિરા દેવીનું ભજન છે એવું રાધેશ્યામજીને જણાવ્યું. આમ ઇન્દિરા દેવી દ્વારા મીરાજી ભજનો પ્રગટ કરતા હોય તે પૂજ્ય રાધેશ્યામજીના પ્રશ્નથી જણાયું, પ્રમાણિત થયું. ત્યાર પછી રાધેશ્યામજી કહે કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 86 બોલો. मैं तो जोगन बन के जाऊंगी पिया मिलन की आश में तो जोगन बन के जाऊंगी तिलक माड़ा ठाठ करूं क्या सुरता सखी सजाऊंगी मैं तो जोगन बन के जाऊंगी. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે કે દુનિયાના લોકોથી આપણો માર્ગ જુદો છે. એકાંતમાં ભગવાન મળે છે. અને વળી રાધેશ્યામજી કહે છે દેહ તમે નથી તો તિલક ટપકા આદિથી શું વળે? અંતરવૃત્તિ ભગવાનમાં પરોવતા રહેવું. હૃદયનો પ્રેમ જો મૂર્તિમાં રાખો તો મૂર્તિમાં ભગવાન આવે છે. ભગવાનની ભક્તિ ને દર્શન માઝમ રાત જેવા એકાંતમાં થાય. પ્રેમ ભક્તિ ચારે આશ્રમોથી પર દશા છે. તુલસીદાસજી કહે છે જીની હરિભક્તિ પાઈ તજહી આશ્રમ ચારી. હૃદય કૂણું થાય તો ભગવાન દર્શન દે. ચરણ તીર્થ સૌથી શ્રેષ્ઠ છે. સંસારીને ઘર બાર
ને સાધુ સંન્યાસીને આશ્રમ, મંદિરો વગેરે ભક્તિ માટે નડતર રૂપ છે. પરોપકારના કામ સાથે એકલા ભગવાનને ભજો તે સેવા સમાધિ. તેથી ભગવાન અંદરથી પ્રકાશ આપે. આગળ તારીખ 26/11/1991 સોમવાર શિવ સ્તવન બુકમાં સ્તોત્ર નંબર 6 ગાવાનું રાધેશ્યામજી કહે છે. જય શંકર હાટકેશ્વર ચરણે આપ પડું મહેશ્વર રમણીય સુગંધ જ્યાં વહે નિજ ધામે વિલસે ચિદમ્બરે તન પાવન શુભ્ર ઓપતું મુખ ઓજસ સુખ શાંતિ ફૂરતું હસતું મધુરું મહેકતું ચળકે શીતળ તેજ દીપતું મહિમા શિવ મંત્રનો મહા જપ સંધ્યા સ્તુતિ પાઠ અર્ચના શિવ પાદ મૂલે સમર્પતા ખુલતા દ્વાર પવિત્ર મોક્ષના. આ સ્તોત્ર પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, શિવ પાદ મૂલે એટલે અહંકાર સમર્પણ કરવાનો છે. અહંકાર જાય તો શરીરના 3 આવરણો જાય, માત્ર પાણી ચડાવવાથી ન જાય. આગળ તારીખ 26/11/1991 મંગળવાર નોંધ છે. શ્રી રાધેશ્યામજી અત્યારે સૂતા છે. શ્રી કપિલભાઈ રાજકોટથી પધાર્યા છે. કપિલભાઈએ ભૂતકાળનું વર્ણન કર્યું. કપિલભાઈ કહે છે કે તેઓ 5 વર્ષના હતા ત્યાં સુધી પોતાના બાપ કોણ તે જાણતા ન હતા. પછી એક વખતે એક વ્યક્તિએ રાધેશ્યામજીને બતાવ્યા ત્યારે ગુણિયા પહેરેલા, એટલે તેઓ નાની ઉંમરે સમજી ગયા કે બાપ વૈરાગી થઈ ગયા છે. પછી તો લાંબા ગાળા સુધી રાધેશ્યામજી ફરતારામ હતા. એટલે કપિલભાઈ કે એમના માતુશ્રીને રાધેશ્યામજી કઈ જગ્યાએ છે તેનો ચોક્કસ અહેવાલ ન મળતો, પણ ઉડતા ખબર આવતા. આગળ કપિલભાઈ કહે છે કે મારા દાદા સ્વર્ગસ્થ થયા એટલે કોઠારિયા દરબારે આશરે 1945માં કહ્યું કે તમે કોઠારિયા રહો તો ₹30 માતુશ્રીને પેન્શન આપે અને મને ₹20 પેન્શન આપીએ. કપિલભાઈ કહે, સારે નસીબે તે પ્રસ્તાવ તેઓએ સ્વીકાર્યો અને કોઠારિયામાં જ રહ્યા. ઉદયપુર મામાને ઘેર ન ગયા. આગળ કપિલભાઈ કહે છે કે ઈસવીસન 1952માં કપિલભાઈને શ્રી અનડા કરીને જજ હતા, તેઓ લોહાણા હતા. તેમણે મને ખાસ બોલાવી રાજકોટ સુધરાઈમાં નોકરી અપાવી. શ્રી અનડા રાધેશ્યામજી સાથે પરિચિત હતા. હું 1989માં નિવૃત્ત થઈ ગયો, કારણ કે રાજકોટ સુધરાઈમાં ભ્રષ્ટાચાર વધતા
કપિલભાઈની સાત્વિક પ્રવૃત્તિને લીધે અનુકૂળતા ન હતી. 2 વાર તો ચીફ ઓફિસરે 2 વર્ષ પુનઃ નોકરીમાં લેવા પ્રસ્તાવ મૂકી મોટર તેડવા મોકલી, પણ સિંહનું બાળ સિંહ જેવું જ હોય ને, તે પ્રસ્તાવ નકારી કાઢ્યો. આગળ કપિલભાઈ કહે છે કે રાજકોટમાં મોટી ટાંકી ચોકમાં ₹2100માં મકાન ખરીદ્યું. તે ઈસવીસન 1939ની સાલમાં ₹1600ની સગવડ હતી અને ₹500 દાગીના વેચીને ઉપજાવ્યા. આજે એ મકાનની કિંમત 8 થી 9 લાખ છે. એટલે શ્રી કપિલભાઈ કહે છે કે ભગવાને અમારું ખૂબ જ ધ્યાન રાખેલ છે. કપિલભાઈ કહે છે કે બીજી વાત એ કે મારા પગના સાંધા સાવ ખવાઈ ગયા છે અને મણકા પણ ઘસાઈ ગયા છે. તે વાત એક ડૉક્ટરે એક્સરે લીધા પછી કહી અને કહે કે આ દર્દ પછી કેમ ચાલો છો? એ જ નવાઈ છે. તો કપિલભાઈ કહે, હું રોજ 3-4 કિલોમીટર ચાલું છું. તો ડૉક્ટર કહે, તમે એક્સરે ભૂલી જાઓ અને જેમ કરતા હો એમ જ કરો. આગળ તારીખ 1/12/1991 સાંજના સત્સંગમાં પરમ ભાગવત મહેતા નરસિંહનું સાચું દર્શન, પદ નંબર 15. ભૂતળ ભક્તિ પદાર્થ મોટો બ્રહ્મલોકમાં નાહી રે, પુણ્ય કરી અમરાપુરી પામ્યા, અંતે 84 માહી રે. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, ભક્તિ મનખા દેહમાં જ મળે છે. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 31. तुम बिन को न पियारे नटवर रस सुंदर घन श्याम, हो घन श्याम, हो घन श्याम, नागर સુંદર શ્યામ. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, નાગર એટલે બહુ જ્ઞાની હોય, સદાચારથી રહેતો હોય તે. પહેલા નાગર એવા હતા અપરિગ્રહી કે આકાશ વૃત્તિ વાળા હતા. તેઓ કોઈની પાસે કંઈ માગતા નહીં. રાજાએ સ્ત્રીઓને દાગીના આપ્યા અને દીવાન બનાવ્યા ને પતન શરૂ થયું. આગળ ભક્તન કે ભય હારક ભૂધર, સંતન કે સુખધામ, દીન દુખી કા એક સહારા, રસિક જન રસધામ, ઓ ઘન શ્યામ, ઓ ઘન શ્યામ, નાગર સુંદર શ્યામ. આ પદ
પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે, પ્રેમ ભક્તિમાં મસ્ત હોય તે રસિક જન કહેવાય. આગળ કૃષ્ણ કીર્તનાવલી ભાગ 1 પદ નંબર 39. तुम बिन को न सहारा गिरिधर, तुम बिन को न सहारा भवजड़ सिंधु अपारा गिरिधर, तुम बिन को न सहारा. આ કડી પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે કે આ માત્ર ગાઈ જવાનું જ નથી, એકમાત્ર કૃષ્ણમાં પૂરેપૂરો વિશ્વાસ જોઈએ. આગળ નામ તમારું નાથ ગ્રહી જે આશરો ધરનારા દેવ પિતૃ કે ગ્રહની બાધા પલ મેટારનાહારા गिरिधर, तुम बिन को न सहारा. આ પદ પૂર્ણ થતા રાધેશ્યામજી કહે છે કે જે બધું છોડી એક નામને આશરે બેઠો હોય તેને દેવ, પિતૃ, ગ્રહ આદિ કોઈની બાધા નડતી નથી. જેને ભક્તિ નથી તેને સંસારના બધા કાયદા લાગુ પડે છે. ચિત્ત જો ભગવાનમાં હોય તો બીજું કાંઈ કરવું ન પડે. શ્રી નારાયણ ભગવાન કી જય. શ્રી કૃષ્ણચંદ્ર દેવ કી જય. દ્વારિકાધીશ કી જય. રણછોડરાય કી જય. નરસિંહરામ મહારાજ કી જય. સદગુરુદેવ કી જય. રાધે શ્યામ, રાધે શ્યામ.